ઝઘડિયામાં બળાત્કારનો ભોગ બનેલી સગીર બાળકીની હાલત અત્યંત નાજુક। આપના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ દીકરી અને પરિવારની વડોદરા ખાતે મુલાકાત લીધી હતી। ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ દીકરીના માતા પિતાને હિંમત અને મદદ કરવાની બાંહેધરી આપી। રીતેશ વસાવાએ આરોપીને જલ્દી સજા થાય તેવી હૈયાધારણ દીકરીના માતા પિતાને આપી હતી। રીતેશ વસાવાએ 1 લાખ રૂપિયાની આર્થિક મદદ પરિવારને કરી હતી। જુઓ રીતેશ વસાવા શું કહી રહ્યા છે। આપ ક્યાંથી આવ્યો છો? પરિવાર સાથે મળ્યા શું કહેવામાં? હું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છું, રીતેશ વસાવા। અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર જીઆઈડીસીની અંદર ઝારખંડના આ કુટુંબ છે, એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા જીઆઈડીસીની અંદર નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું। એના સંદર્ભમાં અહીંયા આગળ બાળકીને બરોડા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે અને એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે। બાળકીને ગંભીર ઇજાઓ થયેલી છે। સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે। પોલીસે આરોપીને પકડી લીધો છે।